जिनके चरण में सुर सुर सादर झुकाते शीश को, मेरी विनय युत वंदना उन जीन वीर जगदीश को। मेरी विनय युत वंदना उन जीन वीर जगदीश को। महादेव्या कुक्षिरत्नम शब्दजीतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। अनंत अनंत भाव भेद थी भरेली भली, अनंत अनंत निक्षेपे व्याख्यानी छे। सकल जगत हित कारिणी हारिणी मोह तारिणी भवापी मोह चारिणी प्रामाणी उपमा प्यानी जेने तमारा खवीते आपवाथी निज मती मपाई में मानी छे। अहो राज चंद्र बाळ ख्याल नथी पाम, जिनेश्वर तणी वाणी जाणी तेणे जाणी छे। गुरु राज तणी वाणी जाणी तेणे जाणी छे। जय जिनेन्द्र, जय सद्गुरु। तत्व चर्चा में परम तत्वज्ञ श्रीमद राजचंद्र रचित श्री सद्गुरु भक्ति रहस्य 20 दोहा, दोहा क्रमांक 13 सौ साथे। एम अनंत प्रकार थी साधन रहित हूँ, नहीं एक सद्गुण पा मुख बताऊं शू। नहीं एक सद्गुण पा मुख बताऊं शू। પોતાના દોષોની આલોચના કરતા કહે છે કે એમ અનંત પ્રકારથી સાધન રહિત, આ પ્રકારે ઉપર જણાવ્યા પ્રમાણે અનંત પ્રકારથી સાધન રહિત હું, નહીં એક સદ્ગુણ, એકે સદ્ગુણ નથી, મુખ બતાવું શું, તમને હું કહું, કંઈ કહેવાય એવું નથી, તમે બધો જાણો છો. એમ અનંત પ્રકારથી સાધન રહિત. અનંત પ્રકાર અને સાધન, આપણી પાસે બે શબ્દ છે.
સાધ્યની સિદ્ધિ માટે જે આવશ્યક હોય એનું નામ સાધન. સાધ્ય આત્મા છે. સાધન શું છે? સાધન પણ આત્મા. નિશ્ચયથી સાધ્ય સાધન ભાવ એક જ દ્રવ્યમાં હોય છે. જેવો સાધ્ય સિદ્ધ કરવો છે એ જ જાતિનું સાધન પણ હોવું જોઈએ. વિપરીત જાતિના સાધનથી વિપરીત જાતિનું સાધ્ય સિદ્ધ થાય. આત્માને પ્રાપ્ત કરવા માટે અનાત્મીય સાધનથી આત્મા પ્રાપ્ત થાય નહીં. એટલે આત્માની સિદ્ધિ આત્માથી થાય, બીજી કોઈથી થાય. તો સાધન શું છે? આત્મા. સાધ્ય શું છે? અહીંયા કહે કે અનંત પ્રકારથી સાધન રહી છે. સાધન કેટલા સાધ્યની સિદ્ધિ કરવાના? સાધ્ય એક આત્મા. સાધન કેટલા? અનંત. કેવી રીતે? એનો ઉત્તર બીજી લાઈનમાં આપ્યું છે. નહીં એક સદગુણ પણ મુખ બતાવું. આત્મા જે એક વસ્તુ છે તે અનંત ગુણ, અનંત ધર્મ અથવા અનંત શક્તિ તેનાથી બનેલો એક પદાર્થ છે. બોલો, દ્રવ્યની શું પરિભાષા છે? જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો પહેલો પ્રશ્ન. હા, ગુણોના સમૂહનું નામ દ્રવ્ય છે. એટલે ગુણોથી અલગ ગુણ કહો, શક્તિ કહો, ધર્મ કહો, ભાવ કહો, એ બધા એકાર્ચ વાચક શબ્દ છે. અનંત ધર્મોથી બનેલું પદાર્થ, અનંત ગુણોથી બનેલું પદાર્થ, અનંત શક્તિઓથી બનેલું પદાર્થ, અનંત ભાવોથી બનેલું પદાર્થ, એનું નામ છે સત અથવા દ્રવ્ય. એનું જ નામ સત છે, એનું જ નામ દ્રવ્ય છે. આત્મા પણ એક સત, એક દ્રવ્ય છે. એ પણ અનંત ભાવોથી, અનંત ધર્મોથી, અનંત શક્તિઓથી, અનંત ગુણોથી બનેલો છે. અનંત ગુણોની સિદ્ધિ કરવાની છે. આત્મા એક છે પણ સિદ્ધિ કોની કરવાની છે? અનંત ગુણોની સિદ્ધિ કરવાની છે. અને ગુણની સિદ્ધિ ગુણથી થાય. કેમ કે સાધન સાધ્ય સંબંધ એકમાં હોય એમ પહેલા વાત થઈ ગઈ. ગુણની સિદ્ધિ જ્ઞાન જ્ઞાનથી પ્રાપ્ત થાય, શ્રદ્ધા શ્રદ્ધાથી પ્રાપ્ત થાય, ચારિત્ર ચારિત્રથી પ્રાપ્ત થાય. મિથ્યાત્વથી સમ્યક્ત્વ પ્રાપ્ત નહીં થાય, સમ્યક્ત્વથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. ખ્યાલ આવે છે? એટલે અનંત જે ગુણો છે એને પ્રાપ્ત કરવાનું સાધન અનંત ગુણ છે. અને મારે પાસે એકે ગુણ નથી, એકે સાધન નથી. કેમ કે જેટલા ગુણ છે એ અત્યારે વિપરીત રૂપે પરિણમી રહ્યા છે, એટલે એને ગુણ કહી શકાય નહીં. દુર્ગુણ છે, દોષ છે. ગુણ શક્તિરૂપ છે, ગુણ વ્યક્તિરૂપ નથી. શ્રદ્ધા છે, સમ્યક શ્રદ્ધા નથી. મિથ્યા શ્રદ્ધા છે, એનું નામ દોષ. તો મિથ્યા શ્રદ્ધા સમ્યક શ્રદ્ધાનું સાધન થઈ શકે નહીં. થઈ શકે? મિથ્યાત્વથી સમ્યક્ત્વ પમાય છે. સમ્યક્ત્વ કોનાથી પમાય?
સમ્યક્ત્વથી સમ્યક્ત્વ ફમાય. શ્રદ્ધાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અશ્રદ્ધા વિપરીત શ્રદ્ધાને તો છોડવી પડે છે, તારે સમ્યક શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. હા, મિથ્યાત્વની અવસ્થાથી સમ્યક્ત્વની અવસ્થા પ્રાપ્ત થાય. કેમ કે મિથ્યાત્વમાં ઉભેલો વ્યક્તિ જ સમ્યક દ્રષ્ટિ થાય કે નહીં? કે સમ્યક દ્રષ્ટિ થાય? સમ્યક દ્રષ્ટિ નથી થતો, પણ સમ્યક દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ થવાય. ગોચવાઈ નહીં જવાનો, જરા થોડો. એટલે મિથ્યાત્વ અવસ્થામાં વ્યક્તિ છે અને એ જો સમ્યક દ્રષ્ટિ કરે તો એ સમ્યક દ્રષ્ટિ ઊભો ક્યાં છે? મિથ્યાત્વ. એટલે મિથ્યાત્વ અવસ્થાથી સમ્યક્ત્વ અવસ્થા પ્રાપ્ત થાય, પણ સમ્યક્ત્વ અવસ્થા પ્રાપ્ત કરવાનું કારણ મિથ્યા અવસ્થા નથી. પહેલી સીડીથી બીજી સીડી ઉપર ચડાય, પણ પહેલી સીડી ઉપર ચડવાનું કારણ બીજી સીડી, પહેલી સીડી બીજી સીડી ઉપર ચડવાનું કારણ નથી. કેમ કારણ નથી? કેમ કે પહેલી સીડી છોડો તો બીજી સીડી, પણ એના ઉપર ઊભા રહીએ, એના ઉપર ઊભો વ્યક્તિ જ બીજી સીડી ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. એમ દોષ અવસ્થામાં જીવ છે, પણ એ દોષને ગુણ રૂપે પરિણમિત કરવો હોય તો એને દોષની આરાધના કરવાની નથી, એને આરાધના કોને કરવાની છે? ગુણની આરાધના કરવાની છે. એટલે સમ્યક્ત્વની આરાધના કરવાથી સમ્યક્ત્વ થાય, જ્ઞાનની આરાધના કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય, ચારિત્રની આરાધના કરવાથી ચારિત્રની પ્રાપ્તિ થાય, સુખની આરાધના કરવાથી સુખ પ્રાપ્તિ થાય, શક્તિની આરાધના કરવાથી શક્તિની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા એમ કે છે કે મારે પાસે અનંત શક્તિઓ છે, એ બધા સાધન છે. કારણ સમયસાર અને કાર્ય સમયસાર, બે પ્રકારના સમયસાર છે. કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા. તો આ સ્વભાવ રૂપે રહેલી જે શક્તિઓ છે, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, એ બધા કારણરૂપ છે ને એનું પ્રગટ થવું, શુદ્ધ થવું, એનું નામ કાર્ય છે. તો એના માટે શુદ્ધ સાધ્યની સિદ્ધિ માટે શુદ્ધ સાધનની આવશ્યકતા છે. અને સાધન કાલે જ વાત કરી કે આત્માની સિદ્ધિ માટે અનેક પ્રકારના સાધન છે, પણ મુખ્ય 3 ગુણો નિયામક છે. કયા કયા? દર્શન, જ્ઞાન, ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આમાં બધું આવી જાય છે. સમ્યક્ત્વ થવામાં અનંત ગુણો જે વિપરીત પરિણમિત થતા હતા એ બધા સમ્યક રૂપે પરિણમિત થાય, અને ત્યારથી એનું સાધન ચાલુ થાય છે. મોક્ષ માર્ગમાં આ જીવ પ્રવર્તન કરે છે એમ ક્યાંથી કહેવાય? કયા ગુણસ્થાનથી કહેવાય? ચોથે ગુણસ્થાનથી. કેમ? કેમ કે હવે એને સાધન હાથમાં લાગ્યું છે. હવે એના હાથમાં સાધન આવ્યું છે. શું આવ્યું છે? સાધન. આત્મા હવે એના હાથમાં આવ્યો છે. એટલા પહેલા તો હવામાં તીર ચલાવતા હતા. હવામાં તીર ચલાવવા પડે. પેલી સંજીવની ન્યાયની જેમ મિથ્યા દૃષ્ટિની સાધના કેવી છે? સંજીવની ચારો છે ને, 8 દ્રષ્ટિની સજ્જાયમાં એવી એક કથા આવે છે કે એક બહેનના પતિદેવ છે એ બળદ થઈ ગયા.
કોઈક એવી વસ્તુ ખાઈ લીધીને બળદ થઈ ગયા. એટલે ઉપર કઈ વિદ્યાધર જતા હતા, એ પેલી ભાઈ એવી શું રડતી. તો પછી વિદ્યાધર આવીને પૂછ્યું, ભાઈ કેમ રડે છે? તો અમારા પતિદેવ છે તે બળદ થઈ ગયા છે. પહેલા વિદ્યાઓના બળથી કંઈક ને કંઈક દેવો અથવા કંઈક વિદ્યાધરો એવું કરી નાખે, રૂપ બદલી દે. કાલે બદલ્યું હતું ને રૂપ, કોણે બદલ્યું હતું? ઘોડાનો વિદ્યાધર. ઘોડાનું શું નામ હતું? ચપલવેગ. હા, તો એવી રીતે આ બળદ થઈ ગયો. એટલે પેલા વિદ્યાધરે એમની વિદ્યાથી જોયું કે આ બળદથી પાછો મનુષ્ય થઈ શકે છે, પણ અહીંયા આસપાસ જ ઔષધિ છે ને એ ઔષધિ વનસ્પતિ રૂપે છે. એટલે હવે પેલા બેનને તો ખબર નહીં કે કઈ હશે, એટલે બધી ખવડાવે. પેલી બાજુથી લાવે, આ બાજુથી લાવે, પેલી બાજુથી, એમ ખવડાવ્યા કરે. પણ એને કીધું કે આ જ જગ્યા ઉપર છે, બીજી જગ્યા ઉપર નથી, ને તને અહીંયા જ મળશે. એટલે એ જગ્યાની પરિધિ બનાવી અને પછી એને આરક્ષિત કરી અને પછી રોજ જુદી જુદી જગ્યાઓની ઘાસ એમને ખવડાવે. ને એક દિવસ યોગાનુયોગી ઘાસ ખાધી અને પેલો બળદ છે તે મનુષ્ય બની ગયો. એમ અજ્ઞાન અવસ્થામાં આવી રીતે સાધના હોય છે. સાચા સાધનનો ખ્યાલ નથી. પણ જેમ પેલા વિદ્યાધર ગુરુદેવે બતાવ્યું કે આવી જ રીતે આ જગ્યા ઉપર ઔષધિ છે, એમ ગુરુના કહેવાથી એ કહે કે ભાઈ ધર્મમાં જ તને મળશે, તો ધર્મ કરતો રહીશ, સત્સંગમાં રહીશ, સ્વાધ્યાયમાં રહીશ, સાધુઓની સેવા કરીશ, તો તને એક દિવસ સાધન હાથમાં લાગશે. એટલે તારે આ સાધન કર્યા કરવાનું છે, સત્સંગ કર્યા કરવાનું, સ્વાધ્યાય કરીને સમજણ વધારવાની, દેવગુરુની ભક્તિ કરવાની. એક દિવસ તને તારી સ્વસત્તા શું છે એનો તને ખ્યાલ આવશે. પણ એટલા પહેલા તો એને આકાશમાં બાણ મારવાના છે, હવામાં બાણ મારવાના છે. કેમ કે એકચ્યુઅલી એને ખ્યાલ નથી કે આ વસ્તુ હું છું. જ્યાં સુધી સ્વસત્તાનો તથારૂપ ભાસ થાય ને ત્યાં સુધી ઉપયોગ છે એ કન્સન્ટ્રેટ થાય નહીં ચૈતન્ય ઉપર. કેમ કે ચૈતન્યની ખબર નથી, ચૈતન્ય ભાવનો વિપર્યાસ છે મિથ્યાત્વના કારણથી. એટલા માટે કીધું કે ધર્મ ધ્યાનની શરૂઆત કયા ગુણસ્થાન ઉપર થાય? ચોથા ગુણસ્થાન. ધર્મ એટલે સ્વભાવ, ધ્યાન એટલે એકાગ્રતા. સ્વભાવમાં એકાગ્રતા ક્યારે થાય? જ્યારે સ્વભાવનો ખ્યાલ હોય, સ્વભાવની પ્રતીતિ હોય, સ્વભાવનું જ્ઞાન હોય, સ્વભાવનો નિર્ણય હોય, ત્યારે તો એકાગ્રતા થવાય. નહીં તો એકાગ્ર કોના ઉપર થાય? લોકો ધ્યાન કરે, ખબર નહીં શું કરે છે, ધ્યેયની ખબર નથી, ધ્યાન કોના ઉપર કરો? એટલે પછી થોડી વાર થોડાક મજા આવે એવું કરે, કોઈક વસ્તુ ઉપર એકાગ્ર થાય, કોઈક શ્વાસ ઉપર એકાગ્ર થાય, કોઈ બીજી કઈ વસ્તુ ઉપર એકાગ્ર થાય, કોઈ ક્યાં થાય, પણ એને ધ્યેય તો ખબર જ નથી. એકાગ્ર ક્યાં થવો છે? ચેતના ઉપર ચેતનાને લઈ જવી છે, પણ ચેતનાને ખબર નથી. એટલે તથારૂપ આત્મજ્ઞાન વગર તો ધ્યાન પણ સીધું લાગતું, પણ એકાગ્રતાનો અભ્યાસ એ સારી વસ્તુ છે. તો આવી રીતે પૂર્વ ભૂમિકામાં આવી રીતે જીવ આજ્ઞા પ્રધાની થઈને ધર્મ કાર્ય કરે, પણ સાચું સાધન એને હાથમાં લાગે. એમ કરતાં 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 પેલું મિથ્યાત્વ ઓછું થાય, ધીમે ધીમે અંદરની શાંતિ વધે. પછી ધીમે ધીમે લાગે કે કોઈક વસ્તુ હું જ છું. હું જે જગ્યાએ જગ્યાએ શોધ કરતો હતો ને,
ભક્તિમાં શોધ કરતો હતો, શાસ્ત્રોમાં શોધ કરતો હતો, પૂજામાં શોધ કરતો હતો, જુદા જુદા જાતની તપસ્યામાં શોધ કરતો હતો, સંયમમાં શોધ કરતો હતો, તપમાં શોધ કરતો હતો. એમ જુદી જુદી જગ્યાએ મેં શોધ કરી આત્માને. એ જે શોધ કરતો હતો એ એકચ્યુઅલી હું જ છું એમ એને સ્પષ્ટ ભાષિત થાય. અને પછી એને લાગે કે હા, તપસ્યા આનું નામ છે, ત્યાગ આનું નામ છે, તપ આનું નામ છે, સંયમ આનું નામ છે, ક્ષમા આનું નામ છે, સત્ય આનું નામ છે, સરળતા આનું નામ છે, વિનય આનું નામ છે, બ્રહ્મચર્ય તથારૂપ. ત્યારે પછી બધા સાધન હાથમાં લાગે છે. હવે જેની મને ખ્યાલ આવ્યો છે કે હું આ જ છું, અનંત ગુણ સમૂહનો પિંડ. હવે એ બધા અનંત ગુણ સમૂહને સાધ્ય કરવા માટે એ ગુણોની આરાધના ચાલુ થાય. એટલે હવે એને ચારિત્રની સાધના ચાલુ થાય છે. એકચ્યુઅલી ધર્મ છે તે ચારિત્ર છે. ચારિત્રમ ખલુ, ચારિત્ર છે તે ધર્મ છે, અને ધર્મ છે તે સામ્ય છે. અને સામ્ય જીવનો મોહ ક્ષોભ રહિત નિજ પરિણામ છે. એટલે હવે સાધન ખબર પડ્યું. એટલે સદગુણો જે છે એ સાધન છે. એટલે સાધના બે પ્રકારથી કરવાનું મહાપુરુષોએ કીધું. એક તો દૃષ્ટિને સુધારતા જાઓ, સમ્યક કરતા જાઓ, માન્યતા સ્પષ્ટ કરતા જાઓ, સીધી કરતા જાઓ. બીજી બાજુ કષાયોને ઓછા કરતા જાઓ, સદગુણો પ્રગટ કરતા જાઓ. કષાયોને ઓછા કરતા જાઓ, સદગુણો પ્રગટ કરતા જાઓ. આ સાધન છે. કૃપાળુદેવે દર્શન મોહને ઘટાડવાના 3 સાધન કીધા. કયા કયા? બોલો. હા, નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. બીજો, સત્શ્રુતનો ચિંતવન. ત્રીજું, ગુણ જિજ્ઞાસા. આમાં આ બધું આવે છે કે નથી આવતું? સત્પુરુષનો નિરંતર અથવા વારંવાર સમાગમ કરવાથી શું થાય છે? દૃષ્ટિ ડેવલપ થાય છે. સત્પુરુષની દૃષ્ટિથી આપણે જીવતા શીખીએ છીએ. એમના ઇન્ટેન્શન, એના અભિપ્રાયો, એમના અનુસાર જોવાનું એક કળા આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે. એમની ક્રિયામાં દૃષ્ટિ હોય, ક્રિયામાં દૃષ્ટિ. બરાબર? એકદમ દિમાગ લગાવો. ક્રિયામાં દૃષ્ટિ. આપણને દેખાય શું? ક્રિયા. ક્રિયા દેખાય ને? કોઈ પણ વ્યક્તિની દેખાય શું? ક્રિયા. પણ એ ક્રિયામાં એમનું ઇન્ટેન્શન, અભિપ્રાય દેખાય. હવે ક્રિયામાં ઇન્ટેન્શન, અભિપ્રાય જે જોઈ લે છે એ સત્પુરુષની દૃષ્ટિને જોઈ લે છે. ને તે જીવ સત્પુરુષ અથવા સમ્યક દૃષ્ટિ થાય છે. ક્રિયામાં ક્રિયા નથી જોવાની, ક્રિયાનું જે મૂળ ઇન્ટેન્શન છે તે જોવાનું છે. પણ બાહ્ય દૃષ્ટિ જીવો શું જુએ છે? ક્રિયામાં ક્રિયા જ જુએ છે, ક્રિયામાં દૃષ્ટિ જોતા નથી. ઇન્ટેન્શન. ક્રિયા જ્ઞાની અજ્ઞાનીને એક જેવી થઈ શકે. પેલા પણ ખાય, આ પણ ખાય, પેલા પણ ચાલે, આ પણ ચાલે, એવી સામાન્ય ક્રિયાઓ બધી એક જેવી. પણ એમાં પૂરબ પશ્ચિમ જેટલો તફાવત હોય છે ઇન્ટેન્શનમાં. એક ડાક્ટર પણ ચીરફાડ કરે અને એક કૂતરો પણ ચીરફાડ કરે છે, કરે ને?
બંનેને ચીરફાડ કરવામાં અંતર છે કે નહીં? જમીન આસમાનનો અંતર છે. તો નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ, બીજી વસ્તુ સત્શ્રુતનો, આનાથી પણ દર્શન મોહનો અનુભાગ ઓછો થાય છે. અને ત્રીજી વસ્તુ એ ચારિત્ર મોહને ઘાત કરે છે. આ બે વસ્તુઓ છે એ દર્શન મોહ એટલે મિથ્યાત્વ મોહનીનો ઘાત કરે છે. અને ગુણ જિજ્ઞાસા જે છે તે અનંતાનુબંધીનો ઘાત કરે છે. કોનો ઘાત કરે છે? અનંતા. એટલે એક બાજુ કશાયની ઉપશાંતતા અને એક બાજુ માત્ર મોક્ષ અભિલાષ, જીન આજ્ઞા અને સ્વરૂપ દ્રષ્ટિ. તો અહીંયા એટલા માટે કીધું કે મારે પાસે અત્યારે એકે સાધન નથી, કેમ કે મારે પાસે એકે સદગુણ નથી, બધા દુર્ગુણ છે. ને દુર્ગુણ કેટલા છે? અનંત છે. એટલે કીધું કે એમ અનંત પ્રકારથી સાધન રહિત છો. નહીં એક સદગુણ પણ, એકે સદગુણ નથી. ગુણમાં વ્યભિચાર ઉત્પન્ન થઈ ગયો છે. લાડવા બનાયા, પેંડા બનાયા, બરફી બનાવી, જલેબી બનાવી, ગુલાબજામુન બનાયા, મગજ બનાવ્યું, જે ઘણી બધી વસ્તુઓ બનાવી. પણ એ બધાનું જે રો મટીરિયલ હતું ને, એમાં એક બૂંદ વિષની નાખી દીધી. શું કર્યું? એક બૂંદ વિષને નાખી દીધી એ રો મટીરિયલમાં. એ વિષ ક્યાં ક્યાં જશે? બરફીમાં પણ વિષ છે, જલેબીમાં પણ વિષ છે, બધી વસ્તુઓમાં વિષ છે. એમ જેના અંદર દૃષ્ટિ વિષ છે એના બધા સદગુણો, શુભ ક્રિયાઓ પણ વિષયુક્ત છે. ભાઈ અઘરું લાગશે, કડવું લાગે, પણ આમ કહેવાનો અર્થ છે. વિષયુક્ત દ્રષ્ટિથી ક્યારેક સારો કામ પણ કરીએ, પણ એનો પરિણામ શું થશે? સંસાર. કેમ કે અંદર વિષ ગયું, દૃષ્ટિ વિષ છે. એટલે શુભ ભાવ પણ વિષયુક્ત છે, ધર્મ પણ વિષયુક્ત છે, તપ ત્યાગ પણ વિષયુક્ત છે. કેમ કે પેલો મિથ્યાત્વ રૂપી વિષ છે એ ગયું નથી. સાપને દૂધ પીવડાવો તો શું થાય? ઝેર બને કે નહીં બને? એમ અજ્ઞાની જીવ કદાચિત પુણ્યોદયની ઘણી બધી સામગ્રી એના પાસે હોય, ઘણા બધા પરોપકાર આદિનું કામ પણ કરતા હોય, પણ છેલ્લે એના ઇન્ટેન્શનમાં કંઈક ને કંઈક એનાથી પણ વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. કોઈ એમ કે ભાઈ આ તમને અઢળક સંપત્તિ મળી છે ને, આજ્ઞાકારી અનુચરો મળ્યા છે, કુટુંબીઓ મળ્યા છે, આવા બધા આટલા બધા જાહો જલાલી છે, ખમ્મા ખમ્મા થાય છે, આ બધો ધર્મના કારણથી છે. કોના કારણથી છે? ધર્મના કારણથી છે. ને અત્યારે તમે જે ભોગ કરો છો એ તે ધીમે ધીમે નષ્ટ થાય છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. હવે જો તમે ફરીથી ધર્મ નહીં કરો તો આ બધું તમારું જતું રહેશે અને તમે દુર્ગતિમાં જશો. એટલે હવે ફરી પેલો ધર્મમાં લાગે છે. શા માટે? જાહો જલાલી પ્રાપ્ત કરવા માટે, કે અમારી જાહો જલાલી છે એ ફરીથી મને મળશે, ફરીથી મને આવી સુખ સામગ્રી મળશે. અને એના કારણથી
આ જીવ બધો સારો ધર્મ કરશે, દાન કરશે, પરોપકાર કરશે, પૂજા કરશે, બધું કરશે, પણ એના ઇન્ટેન્શનમાં શું છે? સંસાર. આનું નામ છે વિષ. એ વિષ એમાં છે, એ શુભ ક્રિયામાં એના વિષ બધામાં છે, આખી વસ્તુમાં. જેમ પેલા બધા વ્યંજનોમાં વિષ આવી ગયું છે, એમ દરેક ક્રિયામાં વિષ છે. એટલે સમયસારમાં કહે છે, અજ્ઞાનીના સમસ્ત ભાવ અજ્ઞાનમય હોય છે, જ્ઞાનીના સમસ્ત ભાવ જ્ઞાનમય હોય છે. કેમ કે અજ્ઞાનીનું ઇન્ટેન્શન હંમેશા અજ્ઞાનમય એટલે સાંસારિક હોય છે, ભલે એને ખબર પડે અથવા નહીં પડે. ઘણીવાર ઊંડી ઊંડી સાંસારિક ઈચ્છાઓ હોય, બહારથી ખબર પડે નહીં. અંદર કંઈક ઠેઠ હાડકામાં મિથ્યાત્વ પેલું પડ્યું છે ને, એ હાડકામાં જો મિથ્યાત્વ પડ્યું છે એની ખબર પડે નહીં જીવની. અંદર ઊંડે ઊંડે કંઈક કીર્તિ, કામિની, કુટુંબ, કાયા, કાંચન આવા પ્રકારની કંઈક ઈચ્છા રહી જતી હોય છે. એના કારણથી જે કરવામાં આવે છે એ બધું વિષયુક્ત છે. અહીંયા એમ કે છે, કૃપાળુદેવ મિથ્યા દૃષ્ટિ થઈને, અજ્ઞાની થઈને ભગવાનની ભક્તિ કરે છે. ભગવાનની ભક્તિ જ્ઞાની થઈને નહીં કરવી. દોષોનું જ્યારે આલોચન કરવું હોય ત્યારે જ્ઞાની થઈને, મોટા થઈને નહીં કરવો. હું અજ્ઞાની છું, હું બાળક છું, એમ થઈને જ કરવાનો. એટલે મોટા મોટા આચાર્યો, મુનિઓ જ્યારે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે સાવ અજ્ઞાની થઈ જાય છે. મારે કંઈ નથી, તમારા આગળ તો હું કંઈ છું જ નહીં, અલ્પજ્ઞ છું, મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. આવી બધી ભક્તિ કરી કે નહીં કરી કૃપાળુદેવ? અંદરથી હો, બહારથી નહીં પાછું, અંદરથી. કેમ કે એમને પ્રભુતા ખ્યાલ છે, એટલે સાચે લઘુતા આવી છે એમના. તો નહીં એક સદગુણ પણ મુખ બતાવું શું. પછી આગળ કે છે કે કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીન ના, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી. હવે મેં મારી વાત સમજાવી દીધી. મારે પાસે કોઈ ગુણ નથી, અવગુણ જ છે. પણ હે ભગવાન, તમે અવગુણ ચિત્ત ના ધરો. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો. સમદર્શી હૈ નામ તિહારો, समदर्शी है नाम तिहारो, चाहे तो पार करो प्रभु मोरे, अवगुण चित्त ना धरो प्रभु मोरे, अवगुण चित्त ना धरो. કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીન ના, તમે કેવળ માત્ર કરુણાની મૂર્તિ છો, દીનબંધુ છો, દીનોના અનાથ છો. દીન એટલે ગરીબ, દીનોના નાથ છો તમે. દીન એટલે ગરીબ, ગરીબોના. પહેલામાં કીધું દીન બંધુ, બાંધવ છો, સાથ આપવા વાળા છો. અને બીજા વાક્યમાં કીધું દીન નાથ એટલે ગરીબોના સ્વામી છો, બાંધવ પણ છો અને
સ્વામી પણ છું. હું કોણ છું? પાપી પરમ અનાથ છું. હું પરમ પાપી છું. પરમ એટલે ઉત્કૃષ્ટ. મારાથી વધારે પાપી આ જગતમાં કોઈ છે નહીં. ગ્રહો પ્રભુજી, તમે મારો હાથ પકડો. હું તો હાથ છોડાવી લઈશ, હા, પણ પકડીને તમારે રાખવાનો છે. આપણે બધા એવા છીએ. ભગવાન છે, મહાત્મા પુરુષો છે, આપણને પકડીને રાખવાની ઈચ્છા કરે છે. પણ આ જીવને છે ને ડાફોળિયા મારવાની આદત પડી ગઈ છે. પેલા બજારમાં મમ્મીનો હાથ પકડીને બાળક ચાલે ને, એટલે મમ્મી કે તારે બરાબર પકડી રાખવાનું, ને મમ્મી પણ પકડી રાખે બરાબર. પણ એને પેલા ડાફોળિયા મારે. દુકાનો આવે ને એટલે આ જોવું છે, પેલું જો, આ ઘણું સારું છે, એમ કરતાં કરતાં કોઈક વસ્તુ જો એને ગમી ગઈ તો ત્યાં ઊભો રહી જાય અને મમ્મીનો હાથ છોડાવે છે. હવે એટલા બધા મેળાને ભીડમાં ખબર નહીં પડે, એટલે મમ્મી પછી જાય ને પેલો બાળક રહી જાય, એને એમ કે સાથે ચાલે જ છે. થોડી વાર પછી જોવે તો બાળક નથી. પછી એ ખીલોના અથવા જે જોવે એનાથી મન ભરાઈ જાય, એટલે પેલી મમ્મીની યાદ આવે ને ત્યાં સુધી મમ્મી ખોવાઈ ગઈ છે. એમ આ જીવનો મહાપુરુષો કે તમારે બરાબર પકડીને રાખવાનું, પણ એ છોડાવે છે. મારે ઘરમાં મરવાનો ટાઈમ નથી. તમે કહો છો, તમે બોલાવો છો, ફોન કરો છો, પણ આપણે પાસે કંઈ ટાઈમ નથી. આ મહાપુરુષો આગળથી તમને આમંત્રણ આપે છે, એ હાથ પકડે છે. એમને કાંઈ લેવું દેવું નથી. ભાઈ તમારે કૂવામાં પડો તો પડો, પણ કેવળ કરુણા મૂર્તિ છો. કેવળ કરુણા મૂર્તિ છો તમે. માત્ર નિષ્કારણ કરુણાશીલ છો. મૂર્તિ એટલે આખો શરીર જેનો એનાથી જ બનેલું છે. જે મૂર્તિ માટીની બનેલી હોય અથવા ધાતુની બનેલી હોય તો એમ કહીએ કે આ ધાતુની મૂર્તિ છે. એ મહાપુરુષો કોની મૂર્તિ છે? સર્વાંગમાં કરુણા જ છે, બીજું કંઈ નથી. આખું જીવન એમનો બીજાને સમર્પિત છે. આ ગુણ સમજવો ઘણો અઘરો છે. તથારૂપ જ્ઞાન પ્રગટ થાય તો એના સાથે જ્ઞાન સાથે વૈરાગ્ય નિયમથી પ્રગટે, અને આ જ્ઞાન અને વૈરાગ સાથે એની સખી કરુણા આ નિયમથી પ્રગટે. જ્ઞાન અને વૈરાગ તો એના મૂળ સ્વભાવમાંથી પ્રગટે છે. કેમ કે વૈરાગ જીવનો સ્વભાવ. કયા ગુણની પર્યાય છે વૈરાગ? ચારિત્ર ગુણ, સંયમ, એની જ પર્યાય છે. જ્ઞાન તો જ્ઞાન ગુણની પર્યાય છે. કરુણા કઈ ગુણની પર્યાય? હા હા. એટલે જેવી રીતે જ્ઞાન અને વૈરાગ છે એવી રીતે કરુણા નથી, એને સમજી જવાનું. પણ એ કરુણા સાથે સાથે હોય, જેમ રામ અને લક્ષ્મણ સાથે સીતા હોય. રામ તે જ્ઞાન છે, લક્ષ્મણ તે વૈરાગ છે, અને સીતા છે તે કરુણા છે. એકદમ જોડી જામે એમ. પણ રામ અને લક્ષ્મણ એક જાતિના છે, પુરુષ જાતિના છે. સીતા છે તે સ્ત્રી જાતિની છે, જાતિ ભિન્નતા છે એમના અંદર. એમ જ્ઞાન અને વૈરાગ તે તો આત્મીય ગુણ છે, અને કરુણા છે તે મિક્સ છે. રાગ અને વૈરાગને વચ્ચેની સ્ટેજ છે, એનું નામ કરુણા. જ્ઞાન પ્લસ રાગ, વૈરાગ પ્લસ
રાગ. આ બંનેને મળાવો તો શું થાય? કરુણા થાય. કેમ? તમે વચ્ચે રાગ શા માટે લાયા? કરુણા વચ્ચે રાગ શા માટે લાયા તમે? તો રાગ વગર કરુણા હોય નહીં. જ્યાં અનુરાગ કિંચિત માત્ર પણ છે ત્યાં જ કરુણા હોય. કિંચિત માત્ર અનુરાગ નહીં હોય તો કરુણા નહીં હોય. એનું શું આગમ પ્રમાણ છે ભાઈ? આગમ પ્રમાણ એમ છે કે સર્વજ્ઞ વિતરાગ દેવને કરુણા છે કે નહીં? બોલો. એકદમ ચૂપ થઈ ગયા. જરા થોડા આત્મવિશ્વાસથી બોલો ને. એમાં શું છે? જ્યારે વસ્તુ સિદ્ધાંતની આવે તો સિદ્ધાંતમાં જ બરાબર જાવ. આપણે બધું સમજવા માટે બેઠા છીએ. તો સર્વજ્ઞ ભગવાન અરિયંત ભગવાનને કરુણા છે કે નહીં? છે. કોણ બોલ્યું ભાઈ? સિદ્ધ કરવાનું તમારે. હા, હવે સિદ્ધ કરો તમે કેવી રીતે કરુણા છે. જી, અજ્ઞાનીઓનો ભલો કરવો છે એવો એમના અંદર અરિહંત ભગવાનના અંદર એવા ભાવ હોય કે નહીં? એવા ભાવ અરિહંત ભગવાનને અંદર, જો એવા ભાવ હોય તો તે વિતરાગ નથી. સાતમા ગુણ સ્થાનથી બુદ્ધિપૂર્વક ભલો કરવાના ભાવ હોતા. દસમાન ગુણ સ્થાન સુધી અબુદ્ધિપૂર્વક ભલો કરવાના ભાવ હોય. 11મા ગુણ સ્થાન સુધી અબુદ્ધિપૂર્વક પણ ભલો કરવાના ભાવ હોય નહીં. ત્યાં સંપૂર્ણ વિતરાગતા છે. એટલે આ કરુણા છે એ જ્ઞાન વૈરાગની સખી છે, પણ સાથે સાથે ચાલે છે. અને જ્ઞાન અને વૈરાગની શોભા છે. એનાથી જ્ઞાન અને વૈરાગ શોભે છે. જેમ દયાથી ધર્મ શોભે છે, શોભે ને, એવી રીતે કરુણાથી સ્વભાવ શોભે છે. જ્ઞાન વૈરાગની શોભા છે. રામ લક્ષ્મણથી સીતાની શોભા છે. કોઈક જગ્યાએ પેલે સીતાજીનું અપહરણ થઈ ગયું ને, એટલે પછી રામ લક્ષ્મણ એકલા પડી ગયા. એટલે પેલા આચાર્ય મહારાજ કે राम और लक्ष्मण दोनों ही उस पाताल लंका में प्रवेश कर रहे थे तो ऐसा लग रहा था जैसे कि ज्ञान और चारित्र सम्यक्त्व के बिना जा रहे हैं. પેલી સમ્યક્ત્વ રૂપી સીતા નથી, એટલે સમ્યક્ત્વ વગર જ્ઞાન અને ચારિત્ર જેમ શોભતા નથી એમ રામ અને લક્ષ્મણ શોભતા નથી જરાય. તો કરુણા વગર ધર્મ શોભે નહીં. એટલે દયા ધર્મ કીધું છે. પણ એ નીચેની ભૂમિકામાં હોય, ઘણી ઉપરની ભૂમિકામાં હોય ને એ કરુણા. આપણે ખાલી ભક્તિની ભાષાથી એમ કહીએ કે ભગવાન આપ કરુણા નિધાન છો, પણ એ આપણા ઉપકારની અપેક્ષા કહીએ છીએ. સામેવાળાને એવા ભાવ નથી, પણ એમનાથી આપણો એટલો ઉપકાર થયો છે એટલે આપણે એમને કહીએ કે તમે મારા ઉપર ઉપકાર કર્યો. આવો ઉપકાર કોઈ કરી શકે ને, તમે કરુણા નિધાન છો. તો એ આપણી અપેક્ષા વાત છે, એમની અપેક્ષા વાત નથી. એમના અંદર એવો કંઈ નથી. એ તો પોતાના સ્વરૂપમાં લીન છે. પણ નીચેની ભૂમિકામાં ધીમે ધીમે આ કરુણા ગુણ છે તે પ્રગટતો જાય છે. અને મહાત્મા પુરુષોમાં નિષ્કામ કરુણાશીલતા છે. માત્ર ગુણથી પ્રેરિત થઈને એમને એવું સહજ સ્વાભાવિક જ એવી ઈચ્છા થાય કે આ જીવનું કંઈક ભલું થતું હોય તો આપણે થોડું જતું કરવું. स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को
સ્વાર્થ અને ત્યાગની કઠિન બિના ખેદ, કોઈ ખેદ નહીં. 3 વસ્તુઓ બતાવી દે ને, ઈચ્છાચારી, અનિચ્છાચારી, પરેચ્છાચારી. તો આજે પરેચ્છાચારી છે આવા મહાત્મા પુરુષો છે. કોઈકનું ભલું થતું હોય તો અમને કઈ વાંધો નથી ભાઈ, ચાલો કરવા તૈયાર છીએ આપણે. આ જગતમાં તીર્થ ચાલે છે, એનું કારણ શું છે? કેવલ કરુણા મૂર્તિ. કરુણાના ભાવથી આ તીર્થ ચાલે છે. તીર્થનું પ્રવર્તન કોણ કરે છે? તીર્થંકર કરે છે. ને એ તીર્થંકરે પૂર્વે જ્યારે તીર્થંકર નામ કરવું બાંધ્યું હતું ત્યારે એમણે જગતવ્યાપી કરુણા હતી. એમની કરુણા કેવી હતી? વિશ્વવ્યાપી કરુણા હતી. જગતના બધા જીવોનું કલ્યાણ થાવ એવી ભાવના હતી. હવે જ્યારે વિતરાગ થયા, યોગ્ય દ્રવ્ય થયો, કેમ કે તમારે આખા વિશ્વનું કલ્યાણ કરવું હોય તો એવી તમારે અંદર શક્તિ જોઈએ ને, આખા વિશ્વને કલ્યાણ કરવાની. આપણે ઘરે બેઠા બેઠા ભાવના કરીએ તો આખા વિશ્વનું કલ્યાણ થાય? આપણે અંદર એવી શક્તિ પણ હોવી જોઈએ. બધા જવાનોને એમ હોય કે મારે સેનામાં ભરતી થવું છે અને દેશની રક્ષા કરવી છે, પણ કોઈ બધા સૈનિક બની શકે? એના માટે શક્તિ જોઈએ, તાકાત જોઈએ, તો ત્યાં સિલેક્શન થાય ને, નહીં તો સિલેક્શન નહીં થાય. એટલે આખા જગતના જીવોને કલ્યાણ કરવાની ભાવના માત્રથી તો કંઈક કામ થાય ને, પણ એવી જ્યારે સામર્થ્ય પેદા થાય છે. એવો સામર્થ્ય ક્યારે પેદા થાય? જ્યારે તે અનંત વીર્યવાન, અનંત શક્તિવાન બને છે. અનંત દાન એમના અંદર પેદા થાય છે, દાન શક્તિ. ત્યારે આખા જગતના જીવોને તે અભયદાન, અહિંસાનો ઉપદેશ આપે છે ને આખા જગતના જીવોને કલ્યાણ કરી શકે છે. ત્યાં એ ભાવના ફળીભૂત થાય છે. અત્યારે ભાવના નથી, તે પહેલાની ભાવના ત્યાં આવે, કેમ કે દ્રવ્ય હવે એના યોગ્ય થઈ ગયો છે અને તીર્થ એનાથી પ્રગટ થાય છે. પછી આચાર્યો, મહાત્મા પુરુષો કરુણા ભાવથી એ તીર્થનું વહન કરે છે. પેલા વિતરાગ ભાવથી તીર્થ ચલાવે છે, આ વૈરાગ ભાવથી અને કરુણા ભાવથી તીર્થ કરે છે. અને નિષ્કામ ભાવથી વિચરણ કરે જીવો, લોકોનું કલ્યાણ થાય એવા. તમે કહો હવે આ જગ્યા જઈને કલ્યાણ કરો તો એ જગ્યા, પછી કાલે બીજી જગ્યાએ, કાલે ત્રીજી જગ્યાએ, જેવી જેવી રીતે જીવોનું કલ્યાણ થતું એવી એવી રીતે તે ભ્રમણ કરતા હોય છે. આમાંને કંઈ વાંધો? તમે કહો અમારે ત્યાં આવો જરા સત્સંગ કરો ને, આમાંને કંઈ વાંધો નથી. લાભ થવો જોઈએ. મહાપુરુષોને કષ્ટથી કાંઈ લેવું દેવું નથી. બીજાનો લાભ થાય તો એ પોતે પોતાના જાતને કષ્ટ આપવા તૈયાર છે. એવી નિષ્કારણ કરુણા. હા, અત્યારે રક્ષાબંધન પર હવે વિષ્ણુકુમાર મુનિ જે સાધુઓ માટે થઈને વિક્રિયા રિદ્ધિ કરીને વામન આવતા, એ બધી કરુણા જ છે. વાત્સલ્ય કહો, કરુણા કહો, આ બધા એકાર્થવાચક છે, પ્રભાવના. હા, અમિત ગતિ. શ્રી અમિત ગતિ સામાયિકમાં 16મી ગાથામાં આ વિશ્વના સૌ પ્રાણીઓ પર પ્રેમ નિસ્પૃહ રાખતા. હા, નહીં રાગ કે નહીં દ્વેષ, જેને અસંગ ભાવે. અને પછી છેલ્લે સિદ્ધને હા નો કરે છે. જરા વિસ્તારથી સમજાવશો? હા, એટલે ત્યાં પ્રેમ નિસ્પૃહ રાખતા. ભગવાનને અંદર એવું હોય કે કોઈ પ્રાણીનું અકલ્યાણ થાય? એવું તો હોય નહીં. અને કલ્યાણ કરવાના વિકલ્પ પણ નથી. પણ એમણે જે સ્વરૂપ સિદ્ધ કર્યું છે એ સ્વરૂપ એવો જ છે કે એને કોઈ સ્મરણ કરે તો એનો નિયમથી ભલો થાય છે. એટલે પ્રેમ આપણી અપેક્ષાએ છે, એ કંઈ કરતા નથી. જો
સામેવાળાની કોઈ સ્ફૂર્ણા નથી. એકવાર ઈસા મસીહ ક્રાઇસ્ટ એમના પાસે એક કોઈ રોગી વ્યક્તિ, દુઃખી વ્યક્તિ આવ્યો. પેલા બેઠા હતા આંખ બંધ કરીને, અને એ અંગૂઠા ઉપર ચરણ સ્પર્શ કર્યો અને પછી ગયા, અને એના રોગ નષ્ટ થઈ ગયા. હવે એ જીવને એમ થયું કે આ મારા આખી બીમારી કોને નષ્ટ કરી? ક્રાઇસ્ટ. ક્રાઇસ્ટે એવો પણ ભાવ નથી કર્યો કે આનો રોગ દૂર થઈ જાય, પણ એમણે સ્વરૂપ જ એવું સિદ્ધ કર્યું છે કે એમને જોઈને એમનો અતિશય જ એવો છે કે એમનો યાદ કરીને તમારા રોગ બધા દૂર થઈ જાય છે. એટલે પછી પેલો સામેવાળો વ્યક્તિ એમ કહે કે મારા ઉપર ક્રાઇસ્ટ પ્રસન્ન થયા. થયા કે નહીં? ક્રાઇસ્ટ એના ઉપર પ્રસન્ન થયા કે નહીં થયા? કોની અપેક્ષા પ્રસન્ન થયા? એને કાર્યની સિદ્ધિની અપેક્ષાએ ક્રાઇસ્ટ પ્રસન્ન થયા છે. ક્રાઇસ્ટે તો જેમ હતા એમ હતા. એમણે તો હાથ પણ ઊભો નથી કર્યો કે તારે આશીર્વાદ આપું છું. એમને ખબર જ નથી કે કોઈ વ્યક્તિ આયા અને પગે લાગીને ગયા. એમણે કઈ વાત કરી એ પણ ખબર નથી, કાંઈ ખબર નથી, બેઠા છે. એટલે મહાત્મા પુરુષો નિષ્કારણ જગતના દુઃખોને દૂર કરે છે. ખાલી એમની ઉપસ્થિતિ માત્ર, એમને ભાવના કરવાની જરૂર નથી. ભાવના તો પૂર્વે સાધક અવસ્થામાં કરી હતી, અને એ પણ મુખ્યતાથી નહીં. મુખ્ય ભાવના તો સ્વભાવમાં રહેવાની, વિતરાગ થવાની જ ભાવના હોય, પણ ગૌણ રૂપથી ચિત્તને થોડો સાત્વિક કરવા માટે એવી પ્રારંભમાં ભાવના કરવામાં આવે છે. જેમ આપણે 4 ભાવના કરીએ ને, અમિત ગતિ મહારાજે સૌથી પહેલા 4 ભાવના કરી અને પછી મૂળ વાત કરી બીજી ગાથામાં. બીજી ગાથા કઈ છે? અતિ જ્ઞાનવંત અનંત શક્તિ દોષહીન આત્મ છે, જ્ઞાનથી તરવાર થી વિભિન્ન છે. હું શરીરથી જુદો ગણો એ જ્ઞાન બળ મુજને મળો, ને ભીષણ જે અજ્ઞાન મારો નાથ તે સત્ય. હું શરીરથી જુદો ગણો એ જ્ઞાન બળ, વસ્તુ આ જોઈએ છે. 4 ભાવનાઓ તો ખાલી મનને એક સાત્વિક કરવા માટે, એ ધ્યેય નથી. મહાત્માનો ધ્યેય જગતનું કલ્યાણ કરવાનો હોતો નથી. એમને પોતાનું કલ્યાણ કરવું, પણ એના માર્ગમાં જગતનું કલ્યાણ આવે છે, થાય છે, સહજ થાય છે. એવી ભાવના ઓટોમેટિક થાય જેને જગતનું કલ્યાણ કરવાની. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. આવી ભાવના નહીં હોય એ જ્ઞાનની ભૂમિકામાં આવી શકે. પણ આ ભાવના ધ્યેય નથી. ધ્યેય શું છે? પોતાનું વીત રાખશું. પણ લોકોને શું છે કે એ વિતરાગ થવા માટે આ ભાવના કરી રહ્યા છે, એ એમને ખ્યાલ નથી, ઇન્ટેન્શન ખ્યાલ નથી આવતો. ને એમને એ ખ્યાલ આવે કે આ મારા ઉપર ઉપકાર કરી રહ્યા છે. જીવને શું દેખાય છે? પોતા માટે જે કર્યું એ દેખાય ને. પણ પેલા મહાત્મા એમના માટે કંઈ કરતા જ નથી. એ માત્ર પોતાના ભાવોને જ સંભાળે છે. પણ એ પોતાના ભાવોને સંભાળવામાં જગતના જીવોનું કલ્યાણ. મહાપુરુષોના જે કમજોરીઓ છે ને, એ કમજોરીઓ જગતના જીવો માટે વરદાન સાબિત થાય છે. કેમ કે જ્યારે મહાત્મા પ્રમાદ દશામાં, પ્રમત્ત દશામાં આવે ત્યારે જ આ બધી વસ્તુઓ થાય. ઉપદેશ આપવાનું કામ, આહાર ગ્રહણનું કામ, વિહાર કરવાનું કામ, આ બધું કામ ક્યારે થાય?
પ્રમત્ત અવસ્થામાં જ થાય, અપ્રમત્ત અવસ્થામાં થાય તો આ પ્રમત્ત અવસ્થા આત્માની કમજોરી છે કે નથી? કમજોરી છે. પણ બીજા સામે જ નીચેની ભૂમિકા એના માટે શું છે? એના માટે તો વરદાન છે આખું. એટલે જગતના જીવોને એમ લાગે કે આ મહારાજ મારા ઉપર ઘણી કરુણા વરસાવી રહ્યા. મહારાજ કોઈ કરુણા નથી વરસાવતા, એ તો પોતામાં વિતરાગ થવા માટેના આતુર છે, પણ એ થઈ નથી શકતા. એટલે કોઈ પણ કલ્યાણ માટે આવે તો એને માર્ગ બતાવે ભાઈ, નિસ્પૃહ ભાવથી માર્ગ બતાવે. એટલે એમાં જે નિસ્પૃહ પ્રેમ રાખતા એનો અર્થ એ શિષ્ય, કેમ કે એ પણ આલોચના છે ને એક પ્રકારની, એના સાપેક્ષ વાત કરે છે. ત્યાં કોઈ એવો પ્રેમ નથી, અને ત્યાં નિશ્ચય પ્રેમ છે, દિવ્ય પ્રેમ છે, જે આત્માના સ્વરૂપમાં લીન થઈને કરે છે. ને એ એવું પરમ પ્રેમયુક્ત સ્વરૂપ છે કે એ સ્વરૂપને યાદ કરતા જગતના જીવોનું કલ્યાણ થાય છે. એટલે આપણને એમ લાગે છે કે આપણને પ્રેમ કરે છે. કોઈ મહાત્મા પુરુષો કોઈ સાથે પ્રેમ કરતા નથી, કોઈ સાથે નફરત પણ કરતા, પણ જેની જેવી દૃષ્ટિ હોય એવો એને દેખાય. શ્રદ્ધાની આંખોથી જાય, શ્રદ્ધા ભાવથી જાય તો પેલા એકદમ પ્રેમયુક્ત દેખાય, અને બીજી ભાવનાથી આવે તો મધ્યસ્થતા. હા, તમારે કંઈક? હા, પહેલા આર્યન પદ છે, કેમ કે એમાં કરુણા આદિની પ્રવૃત્તિ દેખાય. કરુણા નથી પણ પ્રવૃત્તિ. દિવ્યધ્વનિ શું છે? કરુણામય પ્રવૃત્તિ છે. પૂર્વે જે કરુણા ભાવીથી પ્રવૃત્તિ રૂપે હવે આવી છે, એ કરુણા બુદ્ધિ છે. એના પહેલાના જે છે એ બધું પારિણામિક રૂપથી કરુણા બુદ્ધિમાં અંદર પણ નિસ્પૃહ ભાવથી એમને કોઈ નથી. જે આત્મસિદ્ધિ અર્થે જે કરુણા નથી તે કરુણા છે, તે વિષ મિશ્રિત છે, અજ્ઞાન કરુણા છે. કોઈ એમ વિચારે કે હું આ જીવનું ભલું કરી દઉં એમ કરીને જે કરુણા કરે છે એ કરુણા વિષ મિશ્રિત છે, અજ્ઞાન મિશ્રિત છે. એમાં કર્તાપણાનો અહંકાર છે, ને કર્તાપણા એટલે મિથ્યાત્વ ભાવ છે. કેમ કે કોઈ કોઈનું કરી શકતો. માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ ને બધા જીવોનું કલ્યાણ થાવ, આ ભાવના હું કરું એમ નહીં, બધા જીવોનું કલ્યાણ. ને હે ભગવાન, મારા મન વચન કાયની પ્રવૃત્તિ એવી હોય કે બીજા જીવો એનાથી કોઈ કષ્ટ નહીં પામે, સાતા નહીં પામે. બધા જીવોનું કલ્યાણ મારાથી થાય એવો આગ્રહ રાખવો નહીં. બધા જીવોનું કલ્યાણ થાય એવી ભાવના તો રાખવી, પણ બધા જીવોનું કલ્યાણ મારાથી જ થાય એવો ભાવ રાખવો નહીં. એ ભાવ છે ને એ તો કર્તાપણાનો ભાવ છે. કેમ કે તારાથી કોઈ જીવનું કલ્યાણ થઈ શકતું નથી ને તો એમ માને છે કે મારાથી બધા જીવોનું કલ્યાણ થાવ, તો આ અજ્ઞાન ભાવ છે, દર્શન મોહથી મિશ્રિત ભાવ છે. એટલે આપણે તો નિષ્કામ ભાવથી ભાવના ભાવવાની છે. સર્વે ભવંતુ સર્વથા સૌ. હવે જેને જેના નિમિત્તથી થવું હોય તે વ્યક્તિ એના નિમિત્તથી એનું ભલો. જેને જેવી ભાવના હોય પ્રકૃતિ એવો એને નિમિત્ત બનાવે છે. પ્રકૃતિ ચયન કરે છે કયા વ્યક્તિને કયા કયા જીવોનું શું શું કરવાનું છે ને કોનું નિમિત્ત બનાવવાનું છે. જે કાર્યો જેના નિમિત્તથી થવાના છે તે કાર્યો તેના નિમિત્તથી જ થશે. આપણે વગર કામના જાવા મારીએ છીએ. એટલે તથારૂપ જે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે એ પુરુષને કંઈ વધારે આડાવડા કામ નહીં કરે. શાંત ભાવથી જ્ઞાન ધ્યાન કરો અને જે માર્ગમાં આવે એને કલ્યાણ થવું તો થાવ. પણ ઘણા બધાનું ટોળા ભેગા કરવાનું કામ નહીં હોય, જબરદસ્તી નહીં. આ કામ જબરદસ્તીનું છે જ નહીં. જબરદસ્તી કરે છે એનો અર્થ એમ છે કે ક્યાંક ઊંડે ઊંડે હજી એને અહંકાર બાકી રહ્યો છે.
કે હું પ્રયત્ન કરીશ તો જ જીવોનું કલ્યાણ થશે, હું પ્રયત્ન નહીં કરીશ તો જીવોનું કલ્યાણ કેવી રીતે થશે? આવો અજ્ઞાન ભાવ રહે છે, એટલે એ જબરદસ્તી મોટી મોટી યોજનાઓ બના છે, આ કરો, પેલો કરો, આમ કરો, આ કરો, પેલો કરો. અને મહાત્મા પુરુષો છે એ બેઠા છે, જેનું કલ્યાણ થવાનું હશે એ આ જીવના નિમિત્તે થશે અને ઉડી ઉડીને આવશે, બીજાઓ લાવશે, જે કરીને થવાનું તે થશે. પણ પોતે આકુળ થાય એટલી શાંતિ, એટલી નિરાકુળતા છે. હા, એનો કામ કરે, એનો વિહાર કરે, એનું બધું કરે, ભાવના પણ હોય, એ બધું હોય, અજ્ઞાન નહીં હોય, આકુળતા કોઈ પણ પ્રકારની હોય, શાંતિથી. એવા જીવના પણ હજારો લાખો ફોલોવર્સ હોય, તીર્થંકરાદી યુગ પ્રધાન આચાર્ય વિહાર કરે ને બધા એમના અનુસરણ કરે. આ એવો સાતિશય પુણ્ય પણ કહેવાય છે. એટલે કરુણા ભાવ આપણે અંદર રાખવો યોગ્ય છે, પણ અહંકાર ભાવ રાખવો નહીં. બધા જીવોનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી, પણ મારા જ નિમિત્તથી બધા જીવોનું કલ્યાણ થાય એવો હટાગ્રહ રાખવો નહીં. શાંતિથી આપણે આત્મસાધના કરવી. પ્રકૃતિને યોગ્ય લાગશે તો આપણને કોઈકના કલ્યાણમાં નિમિત્ત બનાવશે. બનાવે તોય ઠીક છે, નહીં બનાવે તોય ઠીક છે. હું તો સહજ શુદ્ધ પરિપૂર્ણ ચૈતન્ય આત્મા છું એમ કરી અને શાંત ભાવથી ધ્યાન તપમાં લાગવું જોઈએ. આ બધી સારભૂત વસ્તુ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તમારે કંઈક પૂછો? હા, हाँ करता हो नहीं. तत्पर का मतलब हमेशा एवर रेडी. કોઈકનું ભલું કરવું હોય તરત તમારે તમારે પાસે આ વસ્તુ, તમે થોડો ટાઈમ આપો રેડી, કોઈ પ્રોબ્લેમ નથી. જેટલું એ પોતાની મર્યાદામાં રહીને કરી શકે એટલો જ તરત તત્પર છે. કરતા ભાવ જરાય નહીં. પુણ્યના ઉદયથી જે મળ્યું છે, સારા વાણીનો યોગ મળ્યો છે, શરીરને કોઈક સારું મળ્યું છે, અથવા કંઈક ધન સંપત્તિ હોય નીચી ભૂમિકામાં જ્ઞાનીઓને એ મળ્યું છે, કોઈ પણ, તો એ બધું આપવા રેડી હંમેશા. તરત ચલો ભાઈ, તમારી ઈચ્છા છે કરી દે. પણ એમાં એ બધું વિસર્જન કરવા માટે પછી ભૂલી જાય. નેકી કર કુએ મેં, આટલો કર્યો પછી એમ લખાય નહીં આટલા પરોપકારના કામ કર્યા, અમારા આટલા પ્રોજેક્ટ ચાલે છે, પછી એનો પ્રચાર એવું કંઈ નહીં હોય. નેકી કર કુએ મેં, બીજાને કરવો તો ભલે કરે, એમની કોઈ ઈચ્છા નહીં. અમે આટલા બધું કર્યું છે, આ કર્યું છે, બધું સંભાળીને રાખો ને આ લોકોને કામ આવશે ને આ આવશે ને, એવું કોઈ એને ભાવના હોય? એ તો વર્તમાનમાં જીવે છે. જેના નિમિત્તથી, જેના વચનોથી જેનું કલ્યાણ થવાનું છે તેનું કલ્યાણ એના વચનોથી થશે. આપણે શું છે? આપણે તો પ્રકૃતિએ એક કર્તવ્ય આપ્યું છે, એ કર્તવ્યને શાંત ભાવથી બજાવવા કરો અને મસ્ત રહો. સહજ વિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, છીન લિયાસો ખૂન બરાબર, ગોરખ બોલ્યા. આવી રીતે જીવવાના જે આનંદ છે, મજા છે, જીવો આકુળ વ્યાકુળ જ હોય છે. કાલે પણ એક વાત આવી હતી. આપણે જીવનમાં ધર્માત્મા હોવા છતાં પણ, સાધના કરતા હોવા છતાં પણ, સત્સંગમાં હોવા છતાં પણ જો સંતુષ્ટિ નથી, આપણે જીવનથી આપણે સંતુષ્ટ નથી, સમજી લેવાનું કે આપણે અંદર ઊંડે કંઈક બીજી વસ્તુ જોઈએ છીએ, એ ધર્મના નામથી જોઈએ. સમજીએ સંતોષ છે કે નહીં? જે જગ્યા ઉપર છીએ ત્યાં જગ્યા ઉપર એકદમ તૃપ્તિ છે. મારે કંઈ કોઈથી શિકાયત નહીં, બધું બરાબર છે,
નો પ્રોબ્લેમ. આવા પ્રકારનું હોય તો સમજવાનું કે એ ભૂમિકામાં એ બરાબર. પછી આગળ વધવાની ભાવના હોય એ જુદી વસ્તુ છે, એ હોવી જોઈએ. પણ સંસાર સંબંધી કોઈ શિકાયત નહીં, એકદમ સંતુષ્ટિ, કંઈ જોઈતું નથી. તો આવા મહાત્મા પુરુષોની કરુણા પણ સમજવી, એમની અંતરંગ દૃષ્ટિ પણ સમજવી. ફરીથી થોડો વિચારણા કરીશું. मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया, जिन्होंने मन मार लिया, जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया. सद्गुरु परम कृपाणु त्रिलोकनाथ की जय. सब संतन की आनंद घन. ओ एक मिनट मौन, आत्म अनुसंधान. ओम शांति शांति शांति. जय सद्गुरु.